આવકારું છું કે આપ શ્રી દ્વારા આ વિદ્યાલય પરિવાર આપને આમંત્રિત કરે છે કે દીપ પ્રાગટ્ય થાય। પૂજ્ય ગુરુજનો, વાલીશ્રીઓ, મારા પ્રિય મિત્રો અને આજે આપણા મંગલમય કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત એવા અધ્યક્ષ શ્રી દેવાંશીબેન જોશીનું હું એન્કર અક્ષરા એસવીએમ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। क्या फूल चढ़ाऊं मैं प्रभु के चरणों में, कहाँ कैसे क्या उपहार दूं मैं समझ ना पाऊं। क्या फूल चढ़ाऊं मैं प्रभु के चरणों में, कहाँ कैसे क्या उपहार दूं मैं समझ ना पाऊं।
तेरे लिए, उसे तोड़ लाऊं तेरे लिए, उसे चुन लाऊं तेरे लिए। Jai Shri Krishna to all of you present here. So this is a special function on Janmashtami Mahotsav. I welcome all of you, and on this special occasion I would like to extend a warm welcome to Devanshi ma'am. So let me introduce her briefly. Actually, she needs no introduction because all of us know her very well. She is none other than a fearless, impartial and outspoken news anchor of Gujarat. She is also a founder and editor of Jamawat channel. If you don't mind ma'am, I would like to say a few lines for you with your permission. Okay. देवांशी मैम तुम तो बदले नहीं हो, देवांशी मैम तुम तो बदले नहीं हो, गर्भ संजरा सा रूठा हुआ है, देवांशी मैम तुम तो बदले नहीं हो, गर्भ संजरा सा रूठा हुआ है। So ભારે વરસાદમાં યમુનાજીની ભયાનક લહેરો વચ્ચે શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડવા માટે ખુદ વાસુદેવજી આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ અને વાસુદેવનું આપણી વચ્ચે આગમન થઈ રહ્યું છે. ચાલો સૌ સાથે મળીને નિહાળીએ.
બતાવે છે કે આપણી પરંપરાઓ જ્યારે જીવતી રહે, એ પરંપરાઓ જ્યારે આપણી અંદર ઝીલાય અને જીવાય ત્યારે કેટલું સુંદર વાતાવરણ પેદા થાય, એનું સર્જન કેટલું સુંદર બને. બધાને પ્રણામ. આપણી બધાની અંદર રહેલા કૃષ્ણ તત્વને પણ પ્રણામ. પ્રણામ એ નાના બાળકને કે જે કૃષ્ણના વેશમાં છે, અને પ્રણામ એ દરેક નજરોને જે એની અંદર સાચા અર્થમાં શ્રી કૃષ્ણને જોઈ રહ્યા છે. પ્રણામ એ નાનકડી દીકરીને કે જે રાધાજી બનીને આવી છે, અને પ્રણામ એ દરેક હૃદયને કે જે એની અંદર ખરેખર રાધા તત્વને જીવી રહ્યા છે. એ તત્વ જ છે કે જે આપણને બધાને એકબીજાની સાથે જોડે છે. જન્માષ્ટમીનો ઉત્સવ કે એની આ ઉજવણી થાય જ્યારે રંગબેરંગી વસ્ત્રો પરિધાનમાં સજ્જ થઈને બાળકો નૃત્ય કરે, અને અહીંયા જ્યારે મ્યુઝિક વાગતું હોય છે અને આ લાઈનમાં ખાસ તો બાળકો જ્યારે તાળીઓ પાડે છે ત્યારે એટલા ઉત્સાહથી એની અંદર એ જોડાઈ જાય છે કે એવું થાય છે કે એમની તાળીઓને જોયા કરીએ, એમના ઉત્સાહને જોયા કરીએ, એમની અંદરનો નટખટ કાનોડો છે એ જાગી જાય છે, અને એમને એવું લાગે છે કે આપણે રંગાઈ જઈએ આ માહોલમાં. આ માહોલનું સર્જન અહીંયાથી 3 વાર શ્લોકનો ઉલ્લેખ થયો શ્રીમદ ભગવદ્ ગીતાના પરિત્રાણાય સાધુના. એટલે એમાં જ આપણે જે કહીએ છીએ કે સમભવામી યુગે યુગે, ત્યારે ત્યારે કૃષ્ણ આવે છે, જ્યારે જ્યારે જરૂર પડે છે. સ્વરૂપ બદલાય છે એનું. એ કૃષ્ણ ક્યારેક મરામાં પણ આવે છે, એ શ્રી કૃષ્ણ ક્યારેક મરામાં પણ આવે છે. मेहनत वालों ने जब भी मिलकर कदम उठाया, हम मेहनत वालों ने जब भी मिलकर कदम उठाया, सागर ने रास्ता दिया, पर्वत ने शीश झुकाया, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना. એક પછી એક માણસો જ્યારે સાથે આવે, સહકારની વૃત્તિથી જોડાય, ત્યારે પર્વત પણ શીશ ઝુકાવી શકે અને સાગર પણ રસ્તો આપી શકે. સૌથી મહત્વનું છે ઈરાદા. યમુના નદી જેણે પણ જોઈ છે એમને ખબર છે કે એનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. યમુનાષ્ટકમમાં યમુના નદીનું જે સુંદર મજાનું વર્ણન છે, તો એ વર્ણન પણ બતાવે છે કે યમુનાને તો સાગર જેટલી વિશાળ નદી કહી છે. તો એ સાગર જેટલી વિશાળ નદી પણ વાસુદેવને શું કામ રસ્તો આપે છે? તો કે એના ઈરાદામાં, એના ભાવમાં એની શુદ્ધતા દેખાય છે. એમને ખબર છે કે સંસાર માટે શ્રી કૃષ્ણને બચાવવાના છે, અને એટલા માટે એ રસ્તો આપતા જાય છે. અને નદી જ્યારે રસ્તો આપે ને શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચે, એના પછી આપણા સુધી મહાભારત પહોંચે છે, આપણા સુધી શ્રીમદ ભગવદ્ ગીતા પહોંચે છે, આપણા સુધી એ કહાનીઓ પહોંચે છે. જ્યારે જ્યારે અર્જુન શિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, મારા શરીરો ગાત્રો ઢીલા થઈ ગયા છે, મોઢું સુકાઈ ગયું છે, હવે મારાથી નહીં લડાય, એવું કહીને જ્યારે જ્યારે અર્જુન બેસી જાય છે, ત્યારે ત્યારે આપણને શ્રી કૃષ્ણની જરૂર પડે છે. આપણને જ્યારે આપણા ઈરાદાઓ એવું લાગે કે હવે નહીં થાય, અને ખૂબ નાની વાતોથી શરૂઆત થાય છે. એટલે બાળક કોઈ નાની સ્પર્ધામાં હિસ્સો લેવાનો હોય ત્યારથી એના મનમાં એ શંકાની શરૂઆત થાય છે. અને મને એવું લાગે છે કે શિક્ષણનો અથવા શિક્ષકનો રોલ, એનું દાયિત્વ, એનું કર્તવ્ય ત્યાંથી શરૂઆત થતી હોય છે બાળકોના જીવનમાં બહુ વિશેષ અને આમૂલ પરિવર્તન લાવવાની. આપણે ત્યાં ચાણક્યનું સૂત્ર વારંવાર યાદ કરાય છે, અને નિર્માણ બંને એની ગોદમાં છે. એનું કારણ એ છે કે બાળકોને શું દીક્ષા અને શિક્ષા આપે છે એના આધાર પર આપણા સમાજનું ભવિષ્ય નક્કી થવાનું છે. એટલે અહીંયા જે બેઠા છે એ માત્ર એસવીએમ શાળાની વર્તમાન પેઢી નથી, એ વડનગરનું અને ગુજરાતનું અને એના થકી ભારતનું અને એના થકી આ વિશ્વનું ભવિષ્ય છે. આવા સ્કૂલ પ્રાંગણમાંથી નીકળ્યા પછી કોઈ બાળક આગળ જાય તો એના પછી આખું શહેર એના નામે ઓળખાય છે. એ જ રીતે જ્યારે એના મનમાં એ સંકલ્પ જ્યારે રોપાય છે, એક બીજ જ્યારે રોપાય છે, અને એમાં આ પ્રકારના કાર્યક્રમો બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. શિક્ષકનું કામ ખાલી વાંચતા લખતા શીખવવાનું નથી હોતું. આપણે ત્યાં શિક્ષણની વ્યાખ્યા અથવા લિટરસીની વ્યાખ્યા આપણે એ રીતે કરીએ છીએ કે જે પોતાનું નામ લખી શકે અને વાંચી શકે એ શિક્ષિત. પણ એ તો કેટલા બધા લોકો કરી શકે છે. એનાથી માત્ર શિક્ષિત નથી બનાતું. કરોડ પ્રકાર જેની થાય, જેની અંદર સાચા અર્થમાં શ્રી કૃષ્ણનું તત્વ ઉમેરાય, જેના ગળામાં અવાજ માત્ર બોલવા માટે કે કોઈ આખો દિવસ ગળું ઘસવા માટે નહીં, પણ સાચા અર્થમાં અવાજ ઉઠાવવા માટે જેનો અવાજ આવે છે, એ છે કે જે સમાજનું નિર્માણ કરે છે. સાથેનો લય સધાવવો જરૂરી છે. એક દાંડિયો આમ જાય ને એક દાંડિયો આમ જાય તો એ રાસ જોવાની મજા ના આવે, પણ એ જ્યારે એક સુંદર એક લયમાં જ્યારે એનું નિર્માણ થાય છે ત્યારે જોવાવાળાને, રાસ રમવાવાળાને ખૂબ મજા આવે છે. તો આટલી સભ્યતાઓ આવીને ગઈ, આટલી સંસ્કૃતિઓ આવીને ગઈ, એના પછી તો બીજી કઈ કેટલીય કહાનીઓ આવી, પણ છતાં એવું શું છે કે આપણે આજે શ્રી કૃષ્ણને જ યાદ કરીએ છીએ? એવું શું છે કે આપણે આજે એમનો રાસ જ્યારે લઈએ છીએ, એમનું ભજન જ્યારે ગાઈએ છીએ, એમના શ્લોક જ્યારે ગાઈએ છીએ,
આપણે જ્યારે એવું કહીએ કે વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી, તો સરસ નાના પેલા પીપળનું પાંદડું હોય ને એમાં પોતાના પગનો અંગૂઠો મોઢામાં રાખીને સૂતા હોય એવા શ્રી કૃષ્ણ આપણને કેમ આંખોની આગળ આવે છે? જે કહાનીઓમાં દમ હોય છે ક્યારેય નથી વિસરાતી. માણસ માટે એવું કહેવાય છે કે માણસ ગમે તેટલું જીવે ને ગમે તેટલું એનું મહાન કામ કરે, 5 પેઢી પછી કોઈને યાદ નથી હોતું કે એણે શું કર્યું. એ આપણને શીખવે છે કે તમે માત્ર વાર્તાઓ સાંભળવા માટે નથી જન્મ્યા, તમે વાર્તા બનવા માટે જન્મ્યા છો. એ કેટલી અદ્ભુત વાત કરી શકીએ. પણ એ માત્ર ખાલી કહેવા માટે નથી કે માણસ પુરુષાર્થ ઘરે કરી શકે. તમે ખરેખર જો પ્રયત્ન કરો તો આખી આ સૃષ્ટિમાં સમષ્ટિમાં એટલી બધી ઉર્જા છે કે આપણે ખાલી એક વિચાર મૂકવાનો છે. એ વિચાર પાછળનો બહુ શુદ્ધ આશય આપણો હોવો જોઈએ. એ વિચાર જ્યારે આપણે આ સૃષ્ટિમાં છોડી દઈએ છીએ, એના પછી પેલો શાહરુખ ખાનનો ડાયલોગ છે ને કે કિસી ચીઝ को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की साजिश में लग जाती है. બિલકુલ કશું એવી જ રીતે તમે જ્યારે ખૂબ શુદ્ધ આશય સાથે કંઈક કરવું છે એવી ભાવના સાથે શરૂઆત કરો છો ત્યારે દુનિયાની કોઈ અડચણો તમને નથી રોકી શકતી. હું પત્રકાર છું અને રિપોર્ટિંગ માટે ખૂબ અલગ અલગ વિસ્તારોમાં જતી હોઉં છું. મેં એવા અનેક બાળકો જોયા છે કે જેમની પાસે પ્રેરણા લેવા માટે કશું નથી. કોઈ નથી કે જે એમને મોટિવેશન આપે આવીને, કોઈ નથી કે જે એમને ભરતા કે, કોઈ નથી કે જે એમને આવીને એ પ્રકારનો માહોલ પૂરો પાડે કે જેથી એ બાળકોની અંદર એ જિજ્ઞાસા વૃત્તિ છે જે ઉત્પન્ન થાય અને એ પ્રશ્નો પૂછે અને છતાંય એ પ્રકૃતિમાંથી શીખે છે, એ આસપાસના વાતાવરણમાંથી શીખે છે, એ આકાશને જોઈને એમાંથી કશુંક સ્વીકારે છે, જંગલમાંથી કશુંક સ્વીકારે છે અને પછી એ એવું સર્જન કરે છે જેની આપણે શહેરોમાં કે નગરોમાં રહીને કલ્પના નથી કરી શકતા. દર્શનને અને છતાંય સંપૂર્ણ આપ બળે કે સ્વબળે કોને કહેવાય, પોતાની અંદરના આત્મતત્વના બળે કોને કહેવાય, એ સાર્થક કરતા એ છોકરો કે જેના મમ્મી પપ્પા અમદાવાદના કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીનું કામ કરે, એ દાહોદના એકદમ અંતરિયાળ વિસ્તારના આદિવાસી પરિવારમાં જન્મ્યો, પણ એ ત્યાં જન્મ્યો છે એને બંધન ન માન્યું અને એ છોકરો આઈઆઈટી ખડગપુરમાં છે. આઈઆઈટી ખડગપુરમાં એડમિશન લેવું બહુ સામાન્ય વાત નથી હોતી. એ કરી શકે છે કેમ કે એના ઈરાદા સ્પષ્ટ છે અને એને ખબર છે એને શું કરવું છે. એટલી સરસ રીતે પ્રાર્થના કરી રહ્યા હતા અને એમાંથી 90% બાળકોને એનો મતલબ નથી ખબર કેમ કે બહુ જ નાના છે એ પ્રાર્થના, એ કનેક્શન, એ જોડાણ મહેસૂસ કરવા માટે. પણ છતાંય એ જ્યારે એ કંઠસ્થ થઈ જાય છે શબ્દો અને પછી જીવનની કોઈ એક ક્ષણે અચાનક જ ઝબકારો થાય છે કે અરે હા, આનો મતલબ તો આવો થાય છે. આપણે બહુ જ સરસ રીતે પ્રાર્થના કરતા હોઈએ છીએ ને કે આખું આ વિશ્વ મંદિર છે, આનું નામ જ વિદ્યા મંદિર છે. એટલે કેટલી બહુ જ ઓછી શાળાઓ અને ગુજરાતમાં એ બહુ જ ઓછું કલ્ચર બચ્યું છે કે જે એવું ખરેખર માને છે કે શાળા એ મંદિર છે. બહુ જ ઓછી જગ્યાઓ એવી છે કે જે ખરેખર બાળકોને એ મંદિરના ઈશ્વર માને છે, બાળકોની અંદરનું ઈશ્વર તત્વ બચેલું રહે છે. એટલે તમે ખૂબ સૌભાગ્યશાળી છો કે તમે અહીંયા છો, તમે ખૂબ સૌભાગ્યશાળી છો કે તમને એ બધી પ્રકારનું વાતાવરણ મળી રહ્યું છે કે જ્યાં તમે આકાશમાં ઉડી રહ્યા છો ને તોય તમારા પગ જમીન પર છે. આકાશ પર ઉડતી વખતે ખૂબ નાની ઉંમરમાં પગ જમીન પરથી જ્યારે જતા રહે અને વિદ્યાનું મંદિર એટલે શું, જન્માષ્ટમી એટલે શું, આ ગૌરીઓના વ્રતની જે વાત કરી એટલે શું, આજુબાજુની પરંપરાઓ શું, એ ન સમજાય ત્યારે બહુ અધૂરો ઘડો રહી જાય છે. એ ગમે તેટલો આકાશમાં ઉડે એ કશું ચરિતાર્થ નથી કરી શકતા. એટલે જીવનના ચરિત્રો પણ છે એ બહુ મહત્વના છે. એ ચરિત્રો તમારા સુધી પહોંચી રહ્યા છે. આપણે જે પ્રસંગે મળ્યા છીએ એ પ્રસંગની આસપાસ મારે ખાસ વાત કરવી છે એટલે જ આપણે જે સંભવામી યુગે યુગેની વાત કરી તો આપણી અંદર પણ શ્રી કૃષ્ણનું તત્વ એ દરેક ક્ષણે પ્રગટતું રહે જ્યાં જ્યાં જરૂર પડે છે. આપણે પણ લડતા રહીએ કંસની સામે, જરાસંઘની સામે, આપણે પણ લડતા રહીએ અન્યાયની સામે. આપણે એ ભેદ પારખતા થઈએ કે સીટી વગાડીને છોકરીઓને હેરાન કરતો છોકરો, આપણે એવું કહીએ કે એ તો સીટી વગાડતો કાનુડો છે, તો એ કાનુડો નથી, એ તો કંસનું જ એક સ્વરૂપ છે અથવા એ તો દુર્યોધનનું જ એક સ્વરૂપ છે કે જે કોઈને હેરાન કરે છે. કૃષ્ણ તો એ છે કે જે દ્રૌપદીના ચીર પૂરે છે. કૃષ્ણ તો એ છે કે જે પોતાની આસપાસની દરેક સ્ત્રીઓને સન્માન આપે છે. કૃષ્ણ તો એ છે કે જેની સાથેના ભાવથી એમની આસપાસની દરેક સ્ત્રીઓ અને દરેક વ્યક્તિ સમર્પણ ભાવથી એવું બોલી શકે છે કે ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, તારું આપેલું તને અર્પણ કરીએ છીએ.
શ્રી કૃષ્ણ એ છે કે જે સાક્ષી ભાવ શીખવે છે. શ્રી કૃષ્ણ એ છે કે જે છોડતા શીખવે છે અને છોડ્યા પછી કશું પામતા એ શીખવે છે. એટલે શ્રી કૃષ્ણ મથુરાએ છોડે છે, ગોકુલે છોડે છે, મથુરાનું સામ્રાજ્ય પણ છોડે છે, દ્વારિકા પણ વસાવે છે અને છેલ્લે એ છોડે છે. તો શ્રી કૃષ્ણ છે કે જેમનું જીવન ચરિત્ર એટલું બધું વિશાળ છે કે આખું જીવન આજ દિન સુધી શ્રી કૃષ્ણના સંપૂર્ણ જીવન ચરિત્ર પર કોઈ કશું જ નથી લખી શક્યું. વેદ વ્યાસે જે ભાગવત લખ્યું એ લખ્યું, એના પછી સંપૂર્ણ જીવન ચરિત્ર કોઈ એક નવલકથામાં કે કોઈ એક પુસ્તકમાં ક્યારેય સમાવિત નથી શકાયું. તો એટલા વિશાળ ચરિત્ર વિશે દર વર્ષે જ્યારે ઉત્સવની જેમ એને ઉજવવાનો મોકો મળે તો એ સૌભાગ્ય છે આપણા સૌનું કે આપણે એ પરંપરાઓને ભગવતી રાખીએ છીએ. એ પરંપરાઓ આપણી અંદર આપણા વર્તનમાં તબકે છે. અને આપણે જે દેશમાં છીએ, આપણે લોકતાંત્રિક ભારતમાં છીએ અને લોકતાંત્રિક ભારતમાં આપણે એવું કહીએ છીએ કે ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ. લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. એ કેવી રીતે ચાલે છે? આપણા થકી આ દેશ બને છે. આપણા થકી જેમાં પરંપરાઓ ઉજળી છે એમાં દેશ આપણા થકી ઉજળો છે. આપણે ખૂબ નાની નાની વાતોથી બહુ શરૂઆતો કરી શકીએ છીએ. નાના નાના બાળકો છે ને એમની અંદર જો કદાચ આ વાત આવશે તો મને એવું લાગે છે કે ભવિષ્ય બહુ સુદૃઢ બનશે. અને એટલે બાળકોને ખાસ કહેવું છે કે બહુ જ નાની શરૂઆતો કરીએ. આપણે રસ્તા પર કચરો ન ફેંકીએ, આપણે નદીઓને ગંદી ન કરીએ, આપણે ખોટું ન બોલીએ, ખોટું થવા ન દઈએ, ભ્રષ્ટાચારને રોકવાની શરૂઆત પોતાનાથી કરીએ. દેશને પ્રેમ કરવાનો બહુ જ સાદો મતલબ એ છે કે આપણે દેશને ખૂબ પ્રામાણિક છીએ. દેશને પ્રેમ કરવાનો બહુ જ સાદો મતલબ એ છે કે આપણે અન્યાય સામે લડી શકીએ છીએ અને અન્યાય સામે લડવાની, ઝઝૂમવાની અને અન્યાયને પછાડવાની તાકાત શ્રી કૃષ્ણથી વધારે કોઈ ન આપી શકે. તો એ વાર્તાઓનું સત્વ, આ ઉજવણીનું સત્વ, આ ઉત્સવનું સત્વ એ બધું જ આપણી અંદર પ્રવેશે. શ્રી કૃષ્ણનું તત્વ આપણી અંદર પ્રવેશે અને આપણી બધાની અંદર જે ઈશ્વરરૂપી તત્વ છે એને મારા ખૂબ પ્રણામ. તમને બધાને મારા પ્રણામ. તમે આ પરંપરાઓને જીવતી રાખી રહ્યા છો. તમારા થકી આ દેશનું ભવિષ્ય ઉજળું છે. હું અપેક્ષા તમારા પાસેથી એ રાખીશ કે આપ તમારી અંદરનું એ સત્વ અને તત્વ હંમેશા જબરતું રહે અને આ દેશ તમારા થકી ઉજળો બને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.
बंदी